હેલો ફ્રેન્ડ, નમસ્કાર. કેમ છો બધા? મજામાં? નવા બ્લોગમાં સ્વાગત છે. નવા મિત્રોને વિનંતી કે અમારી ચેનલને ફોલો કરી લેજો. યુટ્યુબ ચેનલ પ્રકૃતિના ખોળાને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો અંત સુધી જોજો. આપ જોઈ શકો છો, આ વનસ્પતિ કુદરતી રીતે ઉગી નીકળતી વનસ્પતિ છે. આપણે આપણું જીવન આયુર્વેદ તરફ આ કોરોના કાળ પછી વળ્યા છીએ આપણે, અને ખરેખર વ્યાજબી છે. એલોપેથી દવા કરતાં દેશી દવા આપણે માટે, શરીર માટે ઉપયોગી છે. અને આપણે સૌ એક નવું પીણા તરફ વળ્યા છીએ. એ પીણાનું નામ છે સિકંજી. આપણે સિકંજી પીએ છીએ સિટીમાં. તો સિકંજી શું છે ખરેખર? તો આ જે ઉગી નીકળતા તુલસી કુળના વનસ્પતિ છે, જેને આપણે દેશી ભાષામાં તકમરિયા કહીએ છીએ. તો અહીંયા મારા વાડીની આજુબાજુ આખું ઝુંડ ઊભું છે, જોઈ શકો છો. જ્યાં નજર નાખો ત્યાં તકમરિયાના છોડ ઉગી નીકળ્યા છે, આપ જોઈ શકો છો. આ તકમરિયાનો છોડ છે. તો આ તકમરિયા ખરેખર એનું પીણું આપણા શરીર માટે ઉપયોગી છે અને શરીરને માટે પૌષ્ટિક છે. આનો ઉપયોગ કરીએ આ વિડીયોના માધ્યમથી. તો વિડીયો કેવો લાગ્યો શેર કરજો, ફોલો કરજો, કમેન્ટ કરજો. નમસ્કાર.